વાર લાગ્યા આમ બેસી જાઉં તો આપડા હાથ નથી પૂગતા અહીંયા. આપણને એમ લાગે કે હમણાં બધ ભરાઈ જાય, પણ આમ જો મેં પગ કઈ રીતના રાખ્યા અને બધ કઈ રીતના ભરું છું, આ બથમાં આવતા નથી. તો કેમ છો મિત્રો? તો આજે આપણે જવાનું છે બથેશ્વર, કરસાળના દરિયાકાંઠે આવેલું છે, અને ત્યાં જઈએ આપણે અને બથેશ્વર મહાદેવના દર્શન કરીએ. ત્યાં એક શિવલિંગ આવેલી છે દરિયાકાંઠે, તો આપણે જઈએ અને દર્શન કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કરસાળ ગામમાં, અને હવે કરસાળ ગામમાં અંદર જઈ પછી જે કરસાળિયા દાદાનું મંદિર આવે, આપણે મંદિર બાજુ નથી જવાનું, પણ જે આ જમણી બાજુ વળાંક આવે કરસાળિયા દાદાના મંદિરની સામેની સાઈડમાં, એટલે ત્યાંથી વળી જવાનું જમણી બાજુ, ને રફ રોડ આવે એક, એટલે રફ રોડ આવે ને ત્યાંથી સીધું વ્યૂ જવાનું, એટલે તમારે ડાયરેક્ટ દરિયામાંથી ઉતરશો. એટલે હું તમને આગળ દેખાડું. છે ને બથેશ્વર જવા માટે ડાબી બાજુ જમણી બાજુ લેવાનું, ડાબી બાજુ કરસાળિયા દાદાનું મંદિર આવે, અને જમણી બાજુ છે ને ત્યાંથી તમે અહીંયા જાઓ ને પછી રફ રોડ આવે આવી રીતના, અને અહીંથી જવાનું છે આપણે બથેશ્વર. તો મિત્રો આપણે બથેશ્વર વાળા રોડે ચડી ગયા છીએ કરસાળથી, એટલે કરસાળથી પછી આવો રોડ ચાલુ થઈ ગયો છે અત્યારમાં. આપણે ગામડાનો રોડ હોય એવો ગાડા કેડી જેવો, કારણ કે રફ રોડ છે અને ધૂળ ઉડે છે એકલી. આગળ ટ્રેક્ટર જાય ને એટલે મેં ધીમી રાખી દીધી, કારણ કે ટ્રેક્ટર પાસે જાય ને એટલે નીકળી ધૂળ જ ઉડે છે. એટલે આવો કંઈક રસ્તો છે. એટલે તમે અમારે તો અત્યારમાં હાંસ પડી ગઈ છે, સૂરજ ડૂબવા આવી ગયો છે, અને હવે તમે આવો તો ટાઈમ લઈને આવજો તો મજા આવશે. સનસેટ થાય ને એ પહેલા આવવાનું, એટલે તમારે ફોટાને એવું પાડવું હોય ને તો સારા આવે. એટલે જો આવી રીતના હજી સૂરજ ઉપર છે એટલે તો ફોટા આપણે પોગી જાય હમણાં, એટલે થોડાક પડી જાય. પછી અહીંયા પોગી અને દર્શન કરી લઈએ ભોળાનાથના. તો મિત્રો આપણે આવી ગયા છીએ બથેશ્વરના દરિયા, અને આ છે દરિયાકાંઠો કરસાળનો, અને સામે જે ઓલું મંદિર દેખાય છે ને એ છે બથેશ્વરનું શિવલિંગ. ત્યાં શિવલિંગ આવેલું છે મહાદેવનું, અને આવી રીતના દરિયો છે, ખાલી છે અત્યારમાં. ને જોઈ લો આ બધા માછીમારો ભાઈઓ બધા પોતાની બોટોમાંથી આવ્યા છે, ને આપણે રેગિસ્તાનમાં ગાડી લઈને જતા હોય એવું લાગે છે. જોઈ લો ખાલી કેવો મસ્ત દરિયાકાંઠો છે, નજારો એક નંબર છે મસ્તીનો દરિયાનો. કારણ કે દરિયો ખાલી હોય ને ત્યારે બહુ મસ્ત લાગે. જો આ દરિયો તમે જોઈ લો આખો ખાલી છે, ને હું જાઉં છું દરિયામાં ગાડી લઈને. અમે બે માણા જઈ છીએ મહાદેવના દર્શન કરવા. અમે એટલે આપણે જઈ છીએ, આમાં બહુ ફાસ્ટ તો ગાડી હાલે નહીં, ધીમે ધીમે હાલે. તો મિત્રો આપણે આવી ગયા છીએ બથેશ્વરના મંદિરે, બથેશ્વર મહાદેવના મંદિરે, અને કંઈક આવો નજારો છે મહાદેવના મંદિરનો. દરિયાકાંઠે હાવ આમ એકલા બેઠા છે મહાદેવ. અને અહીંયા છે ને થોડાક ટાઈમ પહેલા ભાવનગરના યુવરાજ છે આપણે, જે યુવરાજસિંહ ગોહિલ, એ પણ આવેલા હતા દર્શન કરવા. એટલે આપણે પણ દર્શન કરી લઈ. અને એક અહીંની માન્યતા એવું છે કે આ શિવલિંગને છે ને બથ કોઈ નથી ભરી શકતું. એટલે આમ કહીને આમ જે તમે આમ બથ ભરો ને એટલે કોઈના બથમાં આવતી નથી. એટલે આપણે ટ્રાય કરીએ આપણે બથમાં આવે છે કે નથી આવતી. જોવામાં તો શિવલિંગ છે ને આમ બથમાં આવી જાય એવી લાગે, જો આ રીતની શિવલિંગ છે, પણ આપણે જે બથમાં લેવા જઈએ ને તો બથમાં આવતી નથી. એટલે આપણે આજે જોઈ લઈએ આવે છે કે નહીં એમ. તો હર હર મહાદેવ મિત્રો, ને આ છે બથેશ્વર મહાદેવની શિવલિંગ. એટલે આપણે ટ્રાય કરીએ બથ ભરવાની કે આવે છે કે નહીં આપણા બથમાં એમ. એ ભોળિયાનાથ આમ બેસી જાઉં તો આપણા હાથ નથી પૂગતા અહીંયા, અહીંયા પોગતા જ નથી. આપણને એમ લાગે કે હમણાં બધ ભરાઈ જાય, પણ આમ જો મેં પગ કઈ રીતના રાખ્યા અને બધ કઈ રીતના ભરું છું, આ બથમાં આવતા નથી. એટલે આ એનું એક લગભગ કોઈના બથમાં નથી આવતું, એકાદો કોક માણસ એવું હોય કે જેની બથમાં આવી જાય. એટલે એવું છે બધું મહાદેવની કૃપા. હર હર મહાદેવ. જલ રહી હૈ હવા. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા, અને બથ ભરવાની ટ્રાય કરી, પણ આપણા બથમાં તો કઈ આવ્યા નહીં. આપણે કઈ ભાગચાળી છે નહીં એટલા બધા કે આપણા બથમાં આવી જાય. ને હવે આ દરિયાકાંઠે હાલ્યા જઈએ છીએ અમે બે માણા, અને થોડીક આટા મારીએ એટલે મજા આવે, થોડીક જગ્યા જોઈ. ને આવી રીતના હવન કુંડ ને એવું બધું છે, ને સામે કઈક ઓકે બનાવેલું લાગે છે કસરત કરવા માટે, કે ઓલું દંડ મારવાનું આવે. આપણે જીમમાં જઈએ એટલી બધી મને માહિતી નથી, અને હું કહેવાય લગભગ દંડ જ કહેવાય આમ કરીને ઊંચા થઈ. એટલે જોઈ હું એકાદી વાર ઊંચો થાવ
તો મિત્રો આ છે ડન મારવાનું, એટલે આપણે ડન મારી અને જોઈ કે લાગે કે નહીં. એ જય બજરંગ. આવ યા સાર લાગ્યા. હવે બહુ તો મિત્રો આપણે બથેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે પડી ગઈ છે હાંજ, સૂરજ ડૂબી ગયો છે અને હવે અંધારું થાય એ પહેલા આપણે નીકળી જઈએ અને પોગી જઈએ મહુવા. એટલે તો મિત્રો આ વ્લોગમાં આટલું જ તે. હવે મળીએ આવતા વ્લોગમાં નવી જગ્યા સાથે અને નવી જગ્યાની માહિતી સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.